એક મોટા જંગલમાં એક દિવસ બધા પ્રાણીઓની સભા પ્રાણી અને ત્યાંનો રાજા સિંહ આમ કરીને ખુરશી માથે બેઠો અને બધો એક નવો નિયમ લાગ્યો. શું નિયમ હતો ખબર છે? એ કે આજથી કોઈ પ્રાણી હેરાન કરશે તેને મોટી સજા આપવામાં આવશે. અને બધા પ્રાણીઓ ખુશ થઈ ગયા. અને આખું જંગલ ભેગું થયું. બધા પ્રાણીઓ કે ના સિંહ જેવો કોઈ રાજા નહીં, એવી વાહ કરે. તો અહીંયાથી એક ચતુર શિયાળ આવ્યું કે મહારાજ, એમાં જો આ કોઈ મૂર્ખતા ભરી મુશ્કેલીમાં મુકાણું હોય અને મૂર્ખતા કરી તો તમે એને શું સજા આપશો? અને આ વાત સાંભળીને સિંહ એવો ઘડીક વિચારમાં પડ્યો, લાંબો વિચાર કર્યો. ત્યાં બરોબર એક ઝાડ ઉપરથી મોટો કાળો જબરો વાંદરો ઠાંગ દેખન નીચે એમ કૂદકો માર્યો. અને કૂદકો મારતા શિયાળના પૂછડા ઉપર પીડ્યો. અને પૂછડા ઉપર પીડ્યો ને શિયાળ એવો ઓય બાપા એવી રાડ્યું નાખે. બોલો. અને વાંદરે કીધું, વાંદરો હાથ ખંજેરી કરીને ઉભો થયો ને એ કે માફ કરજો શિયાળ ભાઈ, હું રાજાજીના નિયમનું પાલન કરતો હતો. એ કે એમાં વચમાં તમારી પૂછડી આવી છે, એમાં હું શું કરું? ઓન બધા સિંહ, સસલું ના હાથી ને પોપટ ને બધા દાંત કાઢે હો, ફ્રીજ ને બધા. ઓલા શિયાળ ને એવો દાંત કાઢે, શિયાળ નું મોટું આવડું થઈ ગયું, આમ મોટું થઈ ગયું, આવડું મોટું થઈ ગયું. અને પછી બધા એના દાંત કાઢ્યા, બહુ દાંત કાઢ્યા. તો કે હવે મહારાજ આનો ન્યાય લાવો, આને મારી પૂછડી ભાંગી નાખી. અને સિંહ બોલ્યો, એમાં શું ન્યાય? હવે એ બિચારો ઠેકડો મારીને શાંતિથી અહીંયા સૂતો હતો, એમાં તમારું પૂછડું હેઠે આડું આવી ગયું. એમાં તો વાંક તમારો છે, તમારે પૂછડું આખું રાખવું પડે ને. એ તો બિચારો ઝાડથી હેઠે જ આવતો હતો, તમે વચમાં પૂછડું લઈ નાખ્યું. ઓન શિયાળે બિચારો નારાજ થઈ ગયો, આ મારા હેરે તો ખોટું જ થઈ ગયું. અને બધા પ્રાણીએ એવા દાંત કાઢ્યા આના અને ન્યાય આપ્યો. અને રાજાએ સિંહે વાંદરાને નિર્દોષ જાહેર કરી નાખ્યો. અને શિયાળ લટકતું મોઢું કરીને હાલતો થઈ ગયો. તો આવી અદાલત હતી સિંહની અદાલત. વાર્તાનું નામ છે સિંહની અદાલત અને ચતુર વાંદરો. તો મિત્રો, આ વિડીયોમાં મજા આવી હોય તો લાઈક, કોમેન્ટ અને શેર કરતા રહેજો, કારણ કે તમને આવા નવા વિડીયો મળતા જ રહેશે.